તો આ છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કડુકા ગામના ખેડૂતોની વેદના। આ કડુકા ગામ વિસ્તારની અંદર મસ્ત મોટી 4 વીજળીની લાઈન, અસંખ્ય સોલાર પ્લાન્ટની લાઈન, અસંખ્ય પવનચક્કીઓ આડેધડ રીતે વિદેશી કંપનીઓએ પોતાના ફાયદા માટે નાખી દીધી છે। અસંખ્ય ખેડૂતોના જે ઇરિગેશનના તળાવમાં નાખી દીધી, ગૌચરની અંદર નાખી દીધી, સરકારી ખરાબાની અંદર લાઈનો નાખી દીધી અને ખેડૂતોને છેતરી ધમકાવી ધાક ધમકી આપી એગ્રીમેન્ટ પ્રમાણે પૈસા પણ આપેલા નથી। અસંખ્ય ખેડૂતોની અત્યારે એક જ માંગ છે કે પહેલા અત્યારે હાલ સરકારે એવો પરિપત્ર બહાર પાડ્યો છે, ખેડૂતોની મરજી વિરુદ્ધ એક પણ વીજ પોલ કે વીજતાર ખેડૂતોની વાડી ફરતે પસાર કરવો નહીં અને જો ખેડૂતોની મરજી હોય તો પહેલા એને પૈસા આપી દેવા અને બીજું વીજતાર નીકળ્યા હોય એનું પણ વળતર અપાવવું। તો આ તમામ ખેડૂતો જે અસંખ્ય ખેડૂતોની વાડીની અંદર વીજતાર, વીજ થાંભલા, વીજ પોલ આવ્યા છે એના એગ્રીમેન્ટ પ્રમાણે પૈસા આપેલા નથી। તો ખેડૂતોની માંગ છે કે પહેલા તો કડુકા ગામની અંદર જે તળાવની ઇરિગેશન વિભાગની અંદર જે તળાવમાં જે થાંભલા 4 મસ્ત મોટા નાખવામાં આવ્યા છે, આ થાંભલાની અંદર અસંખ્ય પશુ પક્ષીને નુકસાન જાય એમ છે, શોર્ટ આવે એમ છે। તો આ થાંભલા હટાવવામાં આવે અને જે ખેડૂતોને વળતર બાકી છે એ ખેડૂતોને યુદ્ધના ધોરણે વળતર ચૂકવવામાં આવે। આગામી દિવસોની અંદર નગર ખેડૂત આગેવાને એવું પણ કીધું કે હજારોની સંખ્યામાં અહીંથી કદાચ ગાંધીનગર જવાનું થાય, ઉપવાસ ધરણા કરવાના થાય તો પણ કરશું, કારણ કે ખેડૂતોને નુકસાન જાય એમ મસ્ત મોટી વીજળીની લાઈનો પસાર થવાથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે, પર્યાવરણને નુકસાન થયું છે। તો સરકારની સામે એક જ માંગ છે, તમે જે પરિપત્ર બહાર પાડ્યો એ પ્રકારે અમને વળતર ચૂકવવામાં આવે। બીજું, આડેધડ રીતે તમારા કોન્ટ્રાક્ટરો અને આ જે વિદેશી કંપનીઓવાળા સરકારી ખરાબા હોય, ગૌચર હોય એની અંદર નડતરરૂપ થાંભલા ઊભા કરે છે, કોઈની મંજૂરી લીધા વગર ઊભા કરે છે। તો એને રોકવામાં આવે અને પર્યાવરણ અને માનવ જીવનને બચાવવામાં આવે એવી આ કડુકા ગામના ખેડૂતો અને યુવા આગેવાનની માંગ છે। ઓકે, હવે જય જવાન નામે